પરંપરાના લગ્ન ગીતની વાત છે. ગીતાના અને પૃથ્વીના લગ્નમાં તો નહોતું આવવાનું, પણ ક્યારે લગ્ન કરી લીધા ખબર નથી પડી. 10 વર્ષ થઈ ગયા. પૃથ્વી આવ આવ તારા લગ્ન ગીત ગાવા છે. કોયલ બેઠી અમલિયા મારો મોરલિયો બેઠો રે ગઢને ભાઈ પૃથ્વી અને ગીતાને વિનંતી અહીં ઉભા રહે, કારણ કે જે લગ્નમાં હું નથી આવી શકતો, હું લગ્ન ગીત ગાઉં છું ને, તમે લગ્નમાં ન ઘોરી શક્યા હોય તો અત્યારે ઘોરી તો માની લો. એમાં મારો મોરલિયો બાબુ તમે આવ્યા હતા લગ્નમાં? આમ રહ્યો તો ભાઈ, મોટા ભાઈ આમ રહ્યો. તમે આવ્યા હતા બાબુ લગ્નમાં? આવ્યા હતા તમે? તો તમે નહીં, નકર મેં કીધું નો આવ્યો તો વધાવા આવી જાવ આ વરઘોડિયા. ગીતા રબારીને જોરદાર તાળીઓના નાદથી વધાવો. કચ્છની કોયલનું વિશ્વિક બિરુદ મળ્યું. નકર ઘણા અમને બિરુદ દે. ભજનના સમ્રાટ તો વિયા ગયા ભાઈ. ભજનના બાદશાહ રાજા, ઠીક છે લોકો પ્રેમ કરે, એ સ્થાનિક બિરુદ હોય, જિલ્લા પૂરતું રાજ્ય પૂરતું, પણ ગીતા રબારીને કચ્છની કોયલ દુનિયામાં બિરુદ મળ્યું છે. એના માટે ખૂબ રાજીપો છે. કોયલ માંગે કાઈ ચુંદલડી જો મારો પૃથ્વી ભાઈ માંગે રે લટિયેલ મારો પૃથ્વી ભાઈ માંગે રે લટિયેલ માંડલેશ્વર મહાદેવની સ્થાપના થઈ ત્યારે 2 મિનિટને યાદ કરી, કારણ કે
તખતદાન અલગારી કહે છે એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ સિવાય કોઈની તાકાત નથી અનહદ ના જગાવી શકે મારા બાપ. આપણે મિંદિયાણાના પાદરમાં બેઠા છે ત્યારે દેવનો દેવ મહાદેવને યાદ કરી શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત શિવ ઓમે મહાદેવ હર 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 હજી 100% નહીં બોલાય ત્યાં સુધી કાર્યક્રમ આગળ નહીં વધે ભાઈ, કારણ કે તમે માલધારી છો, હું માલધારી છું. આદિ અનંત શિવ ઓરે મહાદેવ, હાલો બધાના હાથ ઊંચા. હર 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 મહાદેવ. હવે વાત નંબર 2 કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિનો ભાંગીને ભૂકો કરી નાખે મારો માંડલેશ્વર મહાદેવ, કૈલાસ વાળો સોમનાથ મહાદેવ. તમે બે હાથ ઊંચા કર્યા પણ હર હર ન બોલ્યા. તમને એમ કે ક્યાં મિંદિયાણા ગામ ને ક્યાં કૈલાસના કોપરામાં બેહવા વાળો ભોળોનાથ. ત્રિકમભાઈ એ સાંભળે છે બિલકુલ, કારણ કે કબીર સાહેબે એક દુહામાં કીધું છે મુકુંદરામ બાપુ કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. અરે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય. કબીર સાહેબની આ સાખી મને ખૂબ ગમે છે અને એ કેવલ ને કેવલ આ વ્યક્તિગત મારું મંતવ્ય છે ભોળાનાથને લાગુ પડે. સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય. કોઈ ગમે એવો પાવરફુલ હોય, મોટો રાવણ હોય તો એને બાપ તો હોય ને, રાવણના બાપ તો હોય ને, એટલે એનો બેટો થયો. આ એક જ માત્ર ભોળોનાથ છે જેનો કોઈ બાપ નથી, જેની કોઈ માં નથી. સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય, જો બેટા થઈ અવતરે વો હમરા સાહેબ નાય. એટલે તમને એમ કે ક્યાં કૈલાસ ને ક્યાં મિંદિયાણા, આ આવા તો અંજારુદ્દીન નો પહોંચે. કૈલાસમાં ક્યાંથી પહોંચે? પહોંચે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी मेरा साहेब सुनता है. એટલે એકવાર હર હર નો નારો લગાડો. આદિ અનંત